નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીશું દાખલા નંબર 7 થી। તો x ની કઈ કિંમત માટે આપણો પ્રશ્ન કંઈક આવો છે। x ની અથવા તો x બરાબર ખાલી જગ્યા માટે આપણને શ્રેણિકોના ગુણાકારો આપેલા છે 1 2 1 હાર શ્રેણિક, એની સાથે ગુણાકારમાં છે 1 2 0, ત્યારબાદ 2 0 1 અને ત્રીજી હાર 1 0 2 ગુણ્યા હજી એક શ્રેણિક આપેલો છે ગુણ્યા 0 2 x નો સ્તંભ શ્રેણિક બરાબર 0 થાય। આવો કંઈક પ્રશ્ન છે। તો અહીંયા સૌથી પહેલા તો આપણે આ શ્રેણિકોના ગુણાકાર જ નક્કી કરશું। તો આપેલ શ્રેણિક એ હાર શ્રેણિક છે, જેની સાથે આપેલ 3x3 શ્રેણિકનો ગુણાકાર થાય તો તમને પહેલા આ બંને શ્રેણિકોના ગુણાકાર ખબર હોવી જોઈએ। પહેલી હાર પહેલો સ્તંભ, તો આપણે એ રીતે આ બંનેનો ગુણાકાર કરી નાખીએ। પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 1 ગુણ્યા 1, પહેલી હાર પહેલો સ્તંભ। પહેલી હાર બીજો સ્તંભ, તો 1 ગુણ્યા 2, બાકીના બંને પદો 0 0 થઈ જશે। 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 0 0 વત્તા 1 ગુણ્યા 0 1। ત્રીજી હાર પહેલો સ્તંભ 0 ગુણ્યા 1 0 વત્તા 2 ગુણ્યા 1 અને વત્તા 1 ગુણ્યા 2। આ રીતે આપણે આ શ્રેણિક મેળવી શકીએ અને ગુણ્યા તેની સાથે જે શ્રેણિક છે એ સ્તંભ શ્રેણિક છે 0 2 x બરાબર 0 શ્રેણિક। બસ, તો હવે આપણે આનું સાદરૂપ આપી દઈએ। ચાલો, આ થઈ ગયું 1 વત્તા 2 વત્તા 2 ગુણ્યા 2 4 અને વત્તા 1 બરાબર છે। એવી જ રીતે અહીંયા 2 વત્તા 0 વત્તા 0 અને અહીંયા થઈ જશે 0 વત્તા 2 વત્તા 2, એની સાથે ગુણાકારમાં શ્રેણિક છે 0 2 x અને આ છે ફરી પાછો 0 શ્રેણિક। તો હવે આનું સાદરૂપ આપીએ તો 4 ને 1 5 ને 1 6, અહીંયા 2 અને અહીંયા 4, એની સાથે જે ગુણાકારનો શ્રેણિક છે એ શ્રેણિક આપણે વિચારી લઈએ। તો એની સાથે ગુણાકારમાં શ્રેણિક છે 0 2 x અને તેના બરાબર ફરી પાછો 0 શ્રેણિક, આ રીતે। તો હવે આપણે આનો ફરી પાછો ગુણાકાર કરીએ। પહેલી હાર પહેલો સ્તંભ, બસ માત્ર પહેલી હાર પહેલો સ્તંભ 6 ગુણ્યા 0 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 4x અને એના બરાબર 0 શ્રેણિક। તો હવે અહીંયા શું મળ્યું? આને તો સીધો સરખાવી શકાય ને, તો આપણે સીધું સરખાવી શકશું। 4 વત્તા 4x બરાબર 0 અને માટે 4x બરાબર -4 અને એના પરથી આપણે લખી શકીએ કે x ની કિંમત -1 ના ક્રમની છે। તો x બરાબર આપણે -1 એવું આપણે મેળવી શકીએ। તો આ બહુ સહેલો દાખલો છે, તમે સહેલાઈથી સોલ્વ કરી શકો એમ છો। ત્યાર પછી દાખલા નંબર 8, એની અંદર પણ એવું જ આપેલું છે। દાખલા નંબર 8 તો તમે હોમવર્કમાં કરી શકશો। તો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 આ બંને દાખલા એવા છે જે તમે હોમવર્કમાં કરી શકો। તો આ બંને દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે। ચાલો, હવે આપણે આગળ વધીએ। આ બંને સાવ સહેલા દાખલા છે, તમારાથી થઈ જ જશે એવી હું અપેક્ષા રાખું છું। ત્યાર પછીના દાખલાની ચર્ચા કરીએ। દાખલા નંબર 10, આ બહુ જ મહત્વનો દાખલો છે, એની આપણે ચર્ચા કરી લઈએ। એક ઉત્પાદક XYZ 3 પ્રકારના માલ છે। XYZ પ્રકારના માલ, 3 પ્રકારના માલ છે। આ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે। હવે આપણને શું આપ્યું છે આગળ? તો આ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે જેને 2 બજારમાં વેચે છે, એટલે જેને 2 બજારમાં વેચે છે। હવે આપણે બંને બજારમાં જે એ માલ વેચે છે ને એ બજાર આપણે નક્કી કરીએ। તો તમને એનું કોષ્ટક આપેલું છે। બજાર, 2 પ્રકારના બજાર છે, બજાર 1 અને બજાર 2। તો બજાર નંબર 1 બજાર નંબર 2 આ રીતે 2 બજારો આપેલા છે।
અને ઉત્પાદન 3 પ્રકારની વસ્તુઓના આપેલા છે. ઉત્પાદન x, y અને z એમ 3 પ્રકારના ઉત્પાદનો છે. તો સૌથી પહેલા આપણે ઉત્પાદનો જોઈ લઈએ. ઉત્પાદનમાં x, y અને z 3 પ્રકારના ઉત્પાદનો છે. બજાર 1 માં 10,000, બજાર y માં 2,000 વસ્તુઓનું ઉત્પાદન થાય. બજાર 3 માં એટલે કે બજાર 1 ના z ઉત્પાદન, z પ્રકારના ઉત્પાદિત વસ્તુઓ 18,000 રહેશે. આ જ રીતે અહીંયા પણ 6,000, 20,000 અને 8,000 આવું આપેલું છે. તો આ 3 પ્રકારની વસ્તુઓ ને બે બજારોના ઉત્પાદનની દ્રષ્ટિએ આ રીતે મૂકેલ છે. એટલે હકીકતે આ બંને બજારો દ્વારા એક શ્રેણિક બની ગયો. આ બજાર 1 x પ્રકારની, y પ્રકારની અને z પ્રકારની વસ્તુ, બજાર 2 x, y અને z પ્રકારની વસ્તુ. હવે જે પહેલો પ્રશ્ન છે જેને અહીંયા પ્રશ્ન નંબર A આપવામાં આવ્યો છે એ x, y અને z ની નંગ દીઠ વેચાણ કિંમત, નંગ દીઠ વેચાણ કિંમત એ આપણને અનુક્રમે 2.5 રૂપિયા, તો રૂપિયા 2.5 હું એવી રીતે લખીશ, રૂપિયા 2.5. ત્યારબાદ તમને આપેલા છે 1.5 અને 1 રૂપિયા છે. તો હવે આપણો જે હેતુ છે એ કુલ આવકનો છે. તો તમને ખબર હોવી જોઈએ કુલ આવક એ આ વસ્તુઓના ઉત્પાદન અને ગુણ્યા એની વેચાણ કિંમત પરથી મળશે. એટલે કે આપણે કંઈ ખાસ કરવાનું નથી. વસ્તુનું જે ઉત્પાદન થાય છે એને એની વેચાણ કિંમત સાથે આપણે ગુણી નાખીએ. તો મિત્રો વસ્તુઓના ઉત્પાદનનો હું શ્રેણિક જે તમારી સામે જ છે એને હું લખી નાખું. તો 10,000, 6,000 પહેલો સ્તંભ, 2,000 અને 20,000 એ બીજો સ્તંભ, ત્યારબાદ 18,000 અને 8,000 એ ત્રીજો સ્તંભ. આ શું થઈ ગયું? તો કે ઉત્પાદન થયું ને. હવે ઉત્પાદન જે હોય એને કુલ વેચાણ કિંમત સાથે ગુણો તો તમને ખબર પડી જવી જોઈએ કે એ કુલ આવક આપણને મળી ગઈ. તો હું આને 2.5 રૂપિયાને 5/3 લખી નાખું ને. 2.5 રૂપિયા એટલે જ 5/3. 1.5 રૂપિયાને હું 3/3 લખીશ અને 1 રૂપિયાને તો 1 રૂપિયો જ લખવો પડશે. તો આ રીતે થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે પહેલી હાર પહેલો સ્તંભ આપણે જે રીતે કરતા હોય એ જ રીતે દાખલો કરશું. તો માત્ર તમે આમ કરશો ને, પહેલી હાર પહેલો સ્તંભ પૂરું, પછી પહેલી હાર બીજો સ્તંભ તો છે નહીં, બીજી હાર અને પહેલો સ્તંભ. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ 10,000 ગુણ્યા 5/3 વત્તા 2,000 ગુણ્યા 3/3 અને વત્તા 18,000 ગુણ્યા 1. એવી જ રીતે 6,000 ગુણ્યા 5/3 વત્તા 20,000 ગુણ્યા 3/3 અને વત્તા 8,000 ગુણ્યા 1. આ રીતે આ ગોઠવાઈ જશે. સાદરૂપ આપો તો 10,000 ગુણ્યા 5/3 તો અહીંયા 2 કેન્સલ થતા 5,000 અને 5,000 ગુણ્યા 5 એટલે આ થઈ ગયા 25,000 વત્તા એવી જ રીતે 10,000 ગુણ્યા 3 એટલે 3,000 અને વત્તા 18,000. તો આ રીતે આપણને આવકનો શ્રેણિક મળવો જોઈએ. 3 5 15,000 અહીંયા ગુણાકાર જ કરવાનો છે, વત્તા 2 કેન્સલ 10,000 ગુણ્યા 3 એટલે 30,000 અને વત્તા 8,000. તો હવે આપણને જે આવકનો શ્રેણિક મળે છે એ કંઈક આ પ્રકારે છે. તો 25,000 વત્તા 3,000 અને 18,000 કરો તો 25 ને 3 28 ને 18 એટલે આ થઈ જશે 46,000 અને એવી જ રીતે આ થઈ જશે 53,000 રૂપિયા. જુઓ તો આ 53,000 રૂપિયા એ બજાર 1 માંથી થતી આવક, એટલે આ જે છે ને એ બજાર નંબર 1 માંથી આવક છે, યાદ રાખજો. અને એવી જ રીતે આ આવક એ બજાર નંબર 2 માંથી થતી આવક છે. તો આ આપણો જવાબ છે. બંને બજારોમાંથી કુલ આવક કેટલી? તો તમે કહી શકો ને બંનેનો સરવાળો. પરંતુ મિત્રો અહીંયા આપણે બજાર બંનેની ઇન્ડિવિજ્યુઅલ આવક જ દર્શાવીશું. હવે આ જ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન છે. જો આ ત્રણેય પ્રકારની વસ્તુનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ આપેલો હોય તો જો ત્રણેય વસ્તુઓનો નંગ દીઠ
ઉત્પાદન ખર્ચ એટલે આને ઉત્પાદન કરવામાં જે કંઈ ખર્ચ લાગે એ, તો એ ઉત્પાદન ખર્ચ અનુક્રમે ₹2, ₹2, ત્યારબાદ ₹1 અને ₹0.50 એટલે કે 50 પૈસા 0.50 હોય તો સૌથી પહેલા તો તમારે કુલ નફો શોધવાનો છે, પરંતુ આપણે નફો શોધીએ એની પહેલા ખર્ચનો જ શ્રેણિક બનાવી નાખીએ. તો ખર્ચનો શ્રેણિક, તો ખર્ચ શ્રેણિક આવું આપણે લખીએ. તો ખર્ચ શ્રેણિક શું બને? પછી આપણે શું કરશું? આવક છે એ આવકમાંથી ખર્ચ બાદ કરી નાખશું. ચાલો તો ખર્ચનો શ્રેણિક આપણને કંઈક આ રીતે મળશે. ફરી પાછો 10,000, 6,000 પહેલો સ્તંભ, 2,000 અને 20,000 બીજો સ્તંભ, 18,000 અને 8,000 એ ત્રીજો સ્તંભ, અને ગુણ્યા એનો ખર્ચ સાથે શ્રેણિક બનાવી નાખીએ. તો ખર્ચ ₹2, ₹1 અને 50 પૈસા એટલે 1/2 રૂપિયા. આ રીતે હું એને દર્શાવી દઈશ. અને હવે એનો સામાન્ય ગુણાકાર કરીશું. તો આપણે એનો ગુણાકાર દર્શાવીએ. ચાલો આ ખર્ચ શ્રેણિક શું બન્યો જુઓ. 10,000 ગુણ્યા 2, હું સીધો ગુણાકાર આ તો કરી શકું છું, તમે પણ ડાયરેક્ટ કરી શકો. 10,000 ગુણ્યા 2 એટલે 20,000 વત્તા 2,000 ગુણ્યા 1 એટલે 2,000 જ, અને વત્તા 18,000 ગુણ્યા 1/3 એટલે 9,000. આ તો સિમ્પલ છે. 6,000 ગુણ્યા 2 12,000 વત્તા 20,000 ગુણ્યા 1 એટલે 20,000 અને વત્તા 8,000 ગુણ્યા 1/2 એટલે 4,000. તો આ ખર્ચ શ્રેણિક બની ગયો. બરાબર છે ને? હવે આ ખર્ચ શ્રેણિકનું સાદરૂપ આપી દો. તો આ બધાનો સરવાળો કરી નાખીએ તો આ થઈ ગયા 31,000 અને 12 ને 2 14 એટલે 20 ને 12 32 અને 32 ને 4 36,000. આ ખર્ચ શ્રેણિક છે. ટૂંકમાં આ પહેલી બજારનો ખર્ચ એટલે બજાર 1 માટે ખર્ચ અને આ બીજી બજાર માટે ખર્ચ, એટલે આ બંને બજારમાં ઉત્પાદન જે મૂક્યું એના માટે ખર્ચ આ છે. હવે આપણે શું કરવું છે? ખરેખર મારે જો નફો જોતો હોય ને તો જે આવક થઈ ને આવક, એ આવકમાંથી આ ખર્ચ શ્રેણિક બાદ કરી નાખીએ તો મળતી આવક બરાબર. તો આપણે આવક કઈ રીતે નક્કી કરશું? અથવા મળતી આવક, આમ તો મળતો નફો, આપણે નફો મેળવવો છે તો નફો કઈ રીતે મળશે? આવક શ્રેણિક અને માઇનસ ખર્ચ શ્રેણિક, આ રીતે કરશું. આમ તો સામાન્ય સૂત્ર છે ને નફા માટેનું. ચાલો હું આવક શ્રેણિક લખું, જે આપણે જવાબ પ્રશ્ન એમાં મેળવેલો હતો એ આવક શ્રેણિક છે. 46,000 અને 53,000. તો આ 46,000 અને 53,000 નો આવક શ્રેણિક છે, જેમાંથી આ ખર્ચ શ્રેણિક બાદ કરી નાખીએ એટલે કે 31,000 અને 36,000 ની આપણે બાદબાકી કરી નાખીએ. તો આ બાદબાકી શું થશે? 46 માંથી 31 જશે તો 15,000 અને એવી જ રીતે 53 માંથી 36 જશે તો 17,000. તો બજાર 1 માંથી નફો, આ બજાર નંબર 1 અને બજાર નંબર 2, તો કુલ નફો આ બંનેના સરવાળા જેટલો થઈ ગયો. તો માટે કુલ નફો બરાબર, તો એ તમે સમજી શકો, 15,000 વત્તા 17,000 એટલે કે 32,000 રૂપિયા એ નફો છે. તો આ પ્રકારના આવા દાખલા પણ તમે ફટાફટ સોલ્વ કરી શકો છો. મિત્રો હવે લગભગ આ ચેપ્ટર એન્ડ પર છે. આવતા એકાદ લેક્ચરમાં જ આ ચેપ્ટર આપણે પૂરું કરશું. તો આ સાથે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું.